હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ખોડિયાર એજ્યુકેશન. તો આજે આપણે જોવાનું છે પરિવર્તનશીલ અંદાજપત્રના શોર્ટ ક્વેશ્ચન. બરાબર છે. જેટલા સ્વાધ્યાયમાં શોર્ટ ક્વેશ્ચન છે પહેલા આપણે એ જોઈ લઈએ. એમસીક્યુ આપણે બધા જોઈ લીધેલા છે. બરાબર. ચલો સ્ટાર્ટ કરીએ. પહેલો દાખલો છે આપણો, કારખાના પરોક્ષ ખર્ચની કુલ રકમ નીચે મુજબ જુદી જુદી સપાટી આપેલ છે, તો તેમાં સમાયેલ સ્થિર ખર્ચ આપણે શોધવાનો છે. જો એકદમ ઈઝી દાખલો છે. સૌથી પહેલા તમારે શું કરવાનું, 70% તમારે અહીંયા લખી દેવાના કારખાના ખર્ચા 60,000. બરાબર છે. અહીંયા તમારે 90% લખી દેવાના 72,000 આપેલા છે. ચાલો આ બંનેનો આપણે ડિફરન્સ શોધી કાઢીએ. 70 અને 90 નો ડિફરન્સ કેટલો આવે? 20%. 60,000 અને 72,000 નો ડિફરન્સ કેટલો આવે? 12,000. આનો મતલબ શું થાય કે 20% એકમે 12,000 રૂપિયા ખર્ચ થાય છે, તો એક એકમે કેટલો થાય એમ 1% એકમે કે 1% એ કેટલા, પણ આપણે અહીંયા પદમાં છે ને, પદમાં ત્યાં ટકા નહીં લગાવવાના, ખાલી આવી રીતે જ લખવાનું. એટલે 1 ગુણ્યા 12,000 ભાગ્યા 20. ચલો તો કેટલા આવશે આપણે જોઈ લઈએ, કેલ્સી લઈ લઈએ. 12,000 ગુણ્યા 1 ભાગ્યા 20 એટલે 600 રૂપિયા આવ્યા. કેટલા રૂપિયા આવ્યા? 600 રૂપિયા. એક એકમના 600 રૂપિયા થશે. હવે શું કરવાનું, આ બંનેમાંથી કોઈ પણ એક એકમ લઈ લેવાના. માનો કે આપણે 70% એ કરીએ. 70% એ કુલ ખર્ચ શું લખવાનું? 70% એ કુલ ખર્ચ કેટલા આપેલો છે? 70% એ કુલ ખર્ચ 60,000. એમાંથી શું માઇનસ કરવાના હોય? ચલિત ખર્ચા. ચલો હવે ચલિત ખર્ચાની રકમ કઈ રીતે લખશો? તો ચલિત ખર્ચા કેટલા એકમે તમે કરો છો? તો 70 એકમે કરો છો. તો 70% એટલે 70 એકમ હોય તો 70 એકમ અને એક એકમના 600 રૂપિયા. તો 70 ગુણ્યા 600 રૂપિયા. ચલો કરીએ, કેટલા થાય? 70 ગુણ્યા 600 42,000 થાય. કેટલા થાય? 42,000. તો 60,000 માઇનસ આપણે કેટલા કરવાના? 42,000. 60,000 માઇનસ 42,000 એટલે 18,000 તમારો સ્થિર ખર્ચ આવશે. કેટલો આવશે? 18,000. તો આ તમારો થઈ ગયો જવાબ, 18,000 રૂપિયા. બરાબર છે. તો આપણો પહેલો દાખલો સોલ્વ થઈ ગયો. એકદમ ઈઝી હતો ને? બરાબર છે. તો આવી રીતે તમને પૂછાય, આ તમને એમસીક્યુ પણ પૂછાઈ શકે. બરાબર. આ તમારો સ્થિર ખર્ચ આવી ગયો 18,000. અહીંયા તમને સ્થિર ખર્ચ પૂછેલો હતો. ચલો હવે બીજો દાખલો કરીએ. ચલો બીજા દાખલામાં શું કહે છે જોઈએ આપણે. જો બીજા દાખલામાં કે ખોટા આંકડા શોધો. 70%, 80% અને 90% કહે છે. જો હવે આવા દાખલા છે ને પરીક્ષામાં પૂછાય તો બધા એટલા ગપ્પા મારે ને, એટલા ગપ્પા મારે કે બધા કે આ 21,750 માટે 20,000 માઇનસ કરે, 70,50 અહીંયા લખી દે, આમાંથી આ માઇનસ કરે. એવું અરે એવું ખોટા આંકડા એટલે એવું નહીં કહેવાય. બરાબર. જેને કઈ નહીં આવતું ને એટલે એવા ગપ્પા મારે ને. શાંતિથી સમજો પહેલા કે શું કહેવા માંગે છે રકમમાં. અહીંયા તમને છે ને 80% રકમ આપેલી, 90% તો 70% કેટલી રકમ એ તમારે શોધવાની હોય. તો એના માટે તમે પહેલા ઓળખો કે ખર્ચ કયો છે. શું એ ખર્ચ સ્થિર ખર્ચ છે? શું એ ખર્ચ ચલિત ખર્ચ છે કે અર્ધચલિત ખર્ચ છે? તો ખર્ચને ઓળખાય કેવી રીતે? તો જો ખર્ચને ઓળખવા માટે હું તમને એકદમ ઈઝી રીત બતાવું છું. તમારે શું કરવાનું, આ 21,750 ભાગ્યા 90 કરવાના. ખાલી 90% નહીં દબાવવાના. એને આપણે એકમની કિંમત શોધી કાઢીએ. 21,750 ભાગ્યા 90 તો આપણે આવે છે 241.67 આવે છે. પછી 20,000 ભાગ્યા 80 એટલે 250 આવે છે. એટલે આના ભાગ્યા આ કર્યા અને આના ભાગ્યા આ કર્યા તો બંનેની એકમની કિંમત અલગ અલગ આવી. બંને એકમની કિંમત અલગ અલગ આવી. તો મેં તમને કીધેલું હતું કે આ બંને પણ અલગ અલગ હોય. કુલ ખર્ચની રકમ પણ અલગ અલગ હોય અને એકમ દીઠની રકમ પણ અલગ અલગ હોય. એટલે ખર્ચ કયો ખર્ચ કહેવાય? અર્ધચલિત ખર્ચ કહેવાય. કુલ ખર્ચ પણ અલગ અલગ હોય ને એકમ દીઠ પણ અલગ અલગ હોય ને, તો એને કહેવાય અર્ધચલિત ખર્ચ. શું કહેવાય? અર્ધચલિત ખર્ચ. ને જ્યારે અર્ધચલિત ખર્ચનો પોઈન્ટ આવે ત્યારે તમારે શું કરવાનું? હવે ધ્યાનથી જોજો આ દાખલામાં. હા ચાલો આવા દાખલામાં, ખોટા દાખલામાં અર્ધચલિત આવે આવી રીતે. તમારા કુલ અર્ધચલિત અહીંયા ટોટલ લખો 70%, તો કેવી રીતે કરશો? તો બસ હમણાં આપણે જે સ્થિર ખર્ચ વાળો પોઈન્ટ કર્યો ને ત્યાં સુધી તો ગણિત કરવાનો. તો જો 80% આપણે કેટલો આપેલો છે? પાવર 20,000. અહીંયા હું હેડિંગ આપી દઉં છું પાવર. ચલો 80% એ 20,000 આવ્યું છે. 90% કેટલું આવ્યું છે? 21,750. તો આ બંનેનો ડિફરન્સ 10%, આ બંનેનો ડિફરન્સ 1,750. ચલો હવે 10 એ 70 તો આપણે એક એકમે શોધવાનું. તો એક એકમે કેટલા? તો કેટલા આવે? 175 રૂપિયા આવે. કેટલા આવે? 175. 1,750 ગુણ્યા 1 ભાગ્યા 10 કરવાનું એટલે 175 રૂપિયા તમારા એક એકમના કિંમત આવે પાવરનો. ચલો હવે શું કરવાનું, આ બંનેમાંથી કોઈ પણ એક એકમ લઈ લેવાનું. કે 80 આપણે લઈ લઈએ તો અહીંયા લખવાનું કે 80% એ કુલ ખર્ચ. શું લખવાનું? 80% એ કુલ ખર્ચ. તો 80% એ કુલ ખર્ચ પાવરનો કેટલો છે? 20,000. આમાંથી તમારે શું માઇનસ કરી નાખવાનો? ચલિત ખર્ચા. એટલે અહીંયા શું મળે? સ્થિર ખર્ચા. હવે ચલિત ખર્ચા કેવી રીતે મળશે? તો આપણે 80% એકમે કરીએ ને, તો અહીંયા 80 એકમ લખવાના, એક એકમના 175 રૂપિયા લખવાના. ચલો તો 80 ગુણ્યા 175 એટલે 14,000 રૂપિયા ચલિત ખર્ચના મળ્યા.
હવે 20,000 માંથી 14,000 જાય તો 6,000 કયા મળી ગયા? સ્થિર ખર્ચના મળ્યા. ખબર પડી? તો આ સ્થિર ખર્ચ મળ્યો. હવે ભૂલથી પણ આ 6,000 રૂપિયા તમારે અહીંયા નથી લખી કાઢવાના. અહીંયા કઈ તમને સ્થિર ખર્ચ નથી પૂછ્યો. આની પહેલા દાખલામાં તમને કીધું કે સ્થિર ખર્ચ. અહીંયા તમને 70% કુલ ખર્ચ પૂછેલો, કુલ ખર્ચ. તો હવે 70% શોધવું હોય તો હવે હેડિંગ આપવાનું 70% માટે. શું હેડિંગ આપવાનું? 70% માટે. તો 70% માટે પહેલા આપણે અહીંયા લખીએ સ્થિર ખર્ચ. તો સ્થિર ખર્ચ આપણે કેટલો લાવ્યો હમણાં? 6,000. તો 6,000 લખી દઈએ. આની અંદર આપણે કયો ખર્ચ એડ કરીશું? ચલિત ખર્ચો એડ કરીશું. કારણ કે સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચો એડ કરીએ તો આપણે કુલ ખર્ચ મળે ને, બંને ભેગા મળે. હવે કુલ ખર્ચ કેવી રીતે લાવશો? તો જો પહેલે તમે કેવું 80% તો કેવું ગુણ્યા 80 કર્યું. તો હવે આપણે 70 કરીએ તો અહીંયા 70 ગુણ્યા કરવાનો 175. ખબર પડી ગઈ નહીં? અહીંયા 70 માટે કરીએ તો 70 કરવાનું, 80 માટે કરીએ તો 80 કર્યું. ચલો તો 70 ગુણ્યા 175 તો અહીંયા આવ્યું 12,250. તો ચલો બંનેનો સરવાળો કરીએ. 6,000 વત્તા 12,250 એટલે તમારો જવાબ આવ્યો 18,250. કેટલો આવ્યો? 18,250. તો અહીંયા આપણે લખી કાઢીએ. હવે આ ક્વેશ્ચનમાં અહીંયા કાઢીને 70% મળી ગયું આપણે 18,250 થઈ ગયું. જે એકદમ સિમ્પલ રીતે શીખવાડેલું છે. બરાબર છે? આ રીત છે એની. ચાલો હવે એવી રીતે આપણે પરોક્ષ મજૂરી પણ શીખીએ. પરોક્ષ મજૂરીમાં શું આવશે? 70% 10,500 આપેલા છે, 90% 13,500 આપેલા. તો પહેલા આપણે ખર્ચને ઓળખીએ. શું એ ખર્ચ ચલિત છે? શું એ ખર્ચ સ્થિર ખર્ચ છે કે અર્ધચલિત છે? તો જો અહીંયા 10,500 ને અહીંયા 13,500 એટલે તો આ બંને અલગ અલગ છે. એટલે સ્થિર ખર્ચ તો નહીં કહેવાય. તો ચલો ચેક કરીએ શું ચલિત છે. તો 10,500 ભાગ્યા 70 કરીએ. 10,500 ભાગ્યા 70 તો 150 આવે છે જો. અને 13,500 ભાગ્યા 90 કરીએ તો પણ 150 આવ્યો. જોઈ લો. હવે આ નવો પોઈન્ટ તમારા માટે શીખવાનો આવ્યો. 10,500 ભાગ્યા 70 તમે કર્યા ને તો તમારો જવાબ 150 આવ્યો. અને 13,500 ભાગ્યા 90 કર્યા ને તો પણ તમારો જવાબ 150 આવ્યો. આનો મતલબ ભાગાકાર કરતા જે રકમ એટલે કે એકમ દીઠ સમાન આવે છે, એકમ દીઠ સમાન આવે છે તો એને એ ખર્ચને કહેવાય ચલિત ખર્ચ. શું કહેવાય? ચલિત ખર્ચ. એટલે જો હવે તમારે શું કરવાનું? જો 10,500 ભાગ્યા તમે 70 કર્યા તો પણ તમારો 150 જવાબ આવ્યો. 13,500 ભાગ્યા 90 કર્યા તો પણ તમારો 150 જવાબ આવ્યો. આનો મતલબ છે ને અહીંયા પણ તમારો શું હશે? 150 જ હશે. એમ આનો મતલબ એવું થયો. સમજ પડી કે સમાન જ એકમ દીઠ સમાન. હવે તમારે જવાબ લાવવો હોય તો શું કરવાનું? 150 ગુણ્યા 80 કરી નાખવાનું. 150 ગુણ્યા 80 એટલે 12,000 તમારો અહીંયા જવાબ આવી જાય. કેટલા આવે? 12,000. અને ચલો તમને એવું લાગે કે ભાઈ આ જરાક મને અઘરું પડે છે, અમને ખબર નથી પડતી કે આ 150, તો તમારે તમને ખબર પડી જાય કે આ ચલિત ખર્ચો છે એવું તમને ખબર પડી જાય. 10,500 ભાગ્યા 70 કે તો 150, 13,500 ભાગ્યા 90 કે તો 150 અને મેં તમને 150 અહીંયા લખ્યા અને 150 ગુણ્યા 80 એટલે 12,000 આવ્યા. હવે તમને બીજી રીતે પણ કરવું હોય તો જો એકદમ ઈઝી રીત બતાવો. જો હવે માનો કે આ 70 10,500 હતા ને તો જો 70 10,500 હતા ને તો પદ માનીને પણ લાવી શકો. તો 80 એ કેટલા? તો 80 એ કેટલા? તો કરો જો 10,500 ગુણ્યા 80 ભાગ્યા 70 તો જો 12,000 આવી ગયા ને? આવી ગયા 12,000. જોઈ લો. પણ આ પદ ક્યારે મૂકવાનું? કે જ્યારે ચલિત ખર્ચ આપણે ખબર પડે ને ત્યારે જ આ પદ મૂકવાનું. હવે તમને પાછો એવો પ્રશ્ન થાય કે સર 70 તમે 10,500 કેમ લીધા? આ 90 એ પણ હતા જ ને. તો જો 90 એ પણ તમારા 12,000 જ આવશે. જો આ 90 એ 13,500 કરું ને, જો તો અહીંયા 90 લખી દો. આ 90 એ કેટલા લખું? 13,500. તો હવે 80 એ શોધવાના છે. તો 80 ગુણ્યા 13,500 ભાગ્યા 90 તો જોઈ લો તો બી 12,000 જ આવ્યો. કેમ? કારણ કે ચલિત ખર્ચ આપણે જોઈ લીધો. આપણે જોયું પહેલા અહીંયા કે અહીંયા પણ 150, અહીંયા 150, અહીંયા 150 જ આવવાના છે. કેમ? કારણ કે આપણો નિયમ જ આ છે કે જે ખર્ચમાં એકમ દીઠ કિંમત સમાન હોય એને ચલિત ખર્ચ ગણવામાં આવે છે. એટલા માટે આ નથી બદલાતું. ચાલો તો આ આપણું થઈ ગયું. બરાબર. મેં તમને બે ત્રણ રીતથી શીખવાડી દીધેલું છે કે તમને જે ગમે તે કરવાની તમારે. બરાબર છે? તમને એવું લાગે કે ભાઈ પદ માનીને કરો તો પદ માનીને કરો. આવી રીતે 150 અહીંયા, આવી રીતે 150 ગુણ્યા 80 કરના 12,000 લાવો તો એવી રીતે લાવો. આ 150 તમારે બોલપેનથી નહીં લખતા પરીક્ષામાં. આ તો ખાલી આપણે રફ કામ છે. ચાલો થઈ ગયું. હવે આવ્યું રિપેરિંગ. તો રિપેરિંગમાં શું છે? 1900 આપેલા છે, 70 80 2000 છે તો આપણે 90 એ શોધવાના. તો પહેલા ખર્ચને ઓળખો. એ ખર્ચ સ્થિર ચલિત કે અર્ધચલિત છે. તો જો અહીંયા 1900 ને અહીંયા 2000 છે, આનો મતલબ એ સ્થિર ખર્ચ તો નહીં કહેવાશે. ચલિત છે ચેક કરીએ. 1900 ભાગ્યા 70 કરીએ. 1900 ભાગ્યા 70 તો 27.14 આવે છે અને 2000 ભાગ્યા 80 કરીએ એટલે 25 આવે છે. એટલે જો આ ખર્ચ છે ને અર્ધચલિત કહેવાય. અને અર્ધચલિત ખર્ચ કેવી રીતે ખબર પડી? તો એમાં એકમ દીઠ સમાન આવે. આમાં કેવું 150 આવ્યા તો આપણે પદ માર્યો કે ગુણાકાર કરી નાખ્યો. પણ આમાં એવું નહીં કરાય. આમાં કેવું કરાય? આપણે પાવરનું નહીં કરેલું આખું આ અર્ધચલિત વાળો પોઈન્ટ એવો કરાય. તો ચાલો હવે આપણે અહીંયા હવે હેડિંગ આપી દઈએ રિપેરિંગ ખર્ચ. કયો ખર્ચ? રિપેરિંગ ખર્ચ.
ચલો રિપેરિંગ ખર્ચમાં પણ હવે જોઈએ આપણે 70 આપણે 1900 આપેલા છે, તો હવે અહીંયા આપણે લખી દઈએ પહેલા 70% એ 1900. ચલો 80 આપણે 2000 આપેલા છે, તો અહીંયા લખી દઈએ 80% એ આપણા 2000. ચલો હવે ડિફરન્સ જોઈએ, બંનેનો ડિફરન્સ જો 70 અને 80 નો ડિફરન્સ 10% છે, 1900 અને 2000 નો ડિફરન્સ 100 છે, તો આપણે શું પદ મૂકવાનું કે 10 એ 100 તો એકે કેટલા, એટલે અહીંયા 10 રૂપિયા આવશે. કેટલા રૂપિયા આવશે? 10 રૂપિયા. હવે આપણે આ બેમાંથી કોઈ એક એકમ લઈ લઈએ, માની કે 70 આપણે લઈ લઈએ તો 70% એ કુલ ખર્ચ કેટલો છે? 1900. તો અહીંયા હવે 1900 લખી કાઢીએ. ચલો હવે શું કરવાનું, કેટલાય આપણે કરીએ છીએ, હમણાં 70 કરીએ છીએ, તો 70 ગુણ્યા એક એકમના કેટલા મળ્યા? 10 રૂપિયા. તો 70 ગુણ્યા 10 એટલે 700. 1900 માઇનસ 700 કરીએ એટલે તમને સ્થિર ખર્ચા મળશે 1200. ચલો હવે 1200 સ્થિર ખર્ચા મળી ગયા. હવે આપણે કયા એકમ માટે જોઈએ છે? તો આપણે છે ને 90% માટે જોઈએ છે. તો અહીંયા લખવાનું હવે 90% માટે. તો 90% માટે પહેલા સ્થિર ખર્ચ આપણે હમણાં લાવ્યા 1200 રૂપિયા, એ લખી કાઢીએ અહીંયા. હવે ચલિત ખર્ચને આ લાવવા માટે શું કરવાનું? ચાલો તો 90 એ કરીએ છીએ એટલે 90 ગુણ્યા એક એકમના 10 રૂપિયા મળે છે, તો 90 ગુણ્યા 10 એટલે 900. ને 1200 ને 900 કેટલા થાય? 2100 થશે. બરાબર છે, એટલે કુલ ખર્ચ તમારો 2100 આવી ગયો. તો અહીંયા તમારો આવે 2100. થઈ ગયું? જો એકદમ સિમ્પલ હતું ને. હવે આવ્યો પગાર. તો પગારને ધ્યાનથી જો, પગાર છે ને અહીંયા 10,000 છે ને અહીંયા બી 10,000 છે. તો મેં તમને શું કીધું કે આ બંને સમાન હોય તો આને સ્થિર ખર્ચ કહેવાય. શું કહેવાય? સ્થિર ખર્ચ. આમાં કઈ તમારે ભાગાકાર નહીં કરવાનો, કઈ આવા સ્ટેપ નથી કરવાના, ડાયરેક્ટ કુલ ખર્ચ તમને સમાન આપેલો છે. જો અહીંયા 10,000 ને 10,000 આપી દે એનો મતલબ અહીંયા પણ 10,000 જ આવે. સ્થિર ખર્ચ તમને આ સમાન આપેલો છે એટલે પગારમાં આપણા સ્થિર ખર્ચ કહેવાય. 10,000 સમાન આવ્યું. અહીંયા જો આ બધું અલગ અલગ આવ્યું એટલે આપણે પહેલા જોયો કે અર્ધચલિત છે, ચલિત છે, આ બંને સેમ આવે ને એટલે અહીંયા પણ રકમ સેમ જ લખી દેવાની, એ સ્થિર કહેવાય. થઈ ગયું? ચાલો તો બીજો દાખલો આપણો થઈ ગયો. હવે છે ને ત્રીજો દાખલો પણ આવો જ છે બેઠો. જો ત્રીજો દાખલો પણ આવો જ છે, આ પાંચમો દાખલો પણ બેઠો એવો ને એવો જ છે. જો હમણાં મેં તમને કરાવ્યો ને બીજો દાખલો એના જેવો જ છે. ચલો ચોથો દાખલો પહેલા તમને કરાવી દઉં છું. બરાબર છે, હું બે દાખલા તમને હોમવર્કમાં આપું છું. આ ત્રીજો દાખલો અને પાંચમો દાખલો તમને હોમવર્કમાં આપું છું. બરાબર, કારણ કે છે ને બીજા દાખલા જેવા જ છે એટલે ખોટું આપણે એમાં ટાઈમ વેસ્ટ કરીએ એના કરતા બીજા કરાવીએ ને એમ. આટલું તમને હોમવર્કમાં આપું ને તમે જાતે પણ પ્રેક્ટિસ કરો તો તમને ખબર પડશે એમ. આ દાખલા જેવા જ છે, આ ત્રીજો ને પાંચમો દાખલો. બરાબર છે, અને જો આ દાખલામાં ને આ દાખલામાં ખાલી એટલો જ ફરક છે, તમે ધ્યાનથી જોશો ને તો આ દાખલામાં જો આ દાખલા કરતા એક બિંદુ ઓછું છે ખાલી. જો અહીંયા 20,000 છે ને તો અહીંયા 2,000 છે, અહીંયા 21,775 તો અહીંયા 21,75 છે. બસ રકમમાં મેં ખાલી એટલો જ ચેન્જ કરેલો છે. ખબર પડી? તમારી બુકમાં આવું જ છે પહેલેથી. આ 1900 છે ને તો જો અહીંયા 190 છે. સમજ પડી? એટલે ટૂંકમાં એક બિંદુ ઓછું છે ખાલી. હવે જો મારે હમણાં તમને અહીંયા જવાબ કહેવો હોય તો આરામથી તમને જવાબ કહી દઉં છું. આનો તમે ગણતરી કરશો ને તો આનો જવાબ છે ને તમારો આટલો આવશે 1825. આની તમે ગણતરી કરશો ને તો આનો જવાબ આવશે 1200. આની તમે ગણતરી કરશો ને તો આનો જવાબ આવશે 210. અને આનો 1000 છે એટલે અહીંયા બી 1000 જ આવશે. થઈ ગયું? એટલે આરામથી. કેમ? કારણ કે આની પરથી આ ગણી ગયેલો. ખાલી આ રકમમાં જે બિંદુ વધારે હતું આ રકમમાં બિંદુ ઓછું છે પાછળ, બસ એટલો જ પોઈન્ટ હતો ખાલી. બરાબર છે, એટલે બીજો ત્રીજો તમે કરાવી જ નાખ્યો એનો મતલબ એમ. પહેલો બીજો ત્રીજો કરી નાખ્યો. હવે તમારે પાંચમો જાતે કરવાનો. બરાબર છે, પાંચમો ઘરેથી તમારે એકદમ હોમવર્કમાં કરવાનો. મને જવાબ કહેજો એવું હોય તો. બરાબર છે, બતાવજો મને કે આ જવાબ છે, જોઈ લઉં. ચાલો તો ચોથો દાખલો હું કરાવી દઉં છું એટલે શોર્ટ ક્વેશ્ચન પૂરા થઈ જાય એના. આ પણ થઈ ગયું એટલે આપણે એમ હોમવર્કમાં આપી દીધો. આ ત્રણ મેં કરાવી નાખ્યા. ચલો ચોથો કરીએ. જો અહીંયા તમને છે ને વહીવટી ખર્ચા 100% કહે છે અને એની બાજુમાં 60% કહે છે. બેઠો આ સ્ટેપથી આપણે ગણવાનો છે. 100% માટે વહીવટી ખર્ચ છે 11,500. કેટલા છે? 11,500. 60% માટે છે 7500. હવે તમને એવો પ્રશ્ન થાય કે આ વચ્ચેના એકમ આપણે કઈ કામના નથી? તો હા, આ એકમ તમને ખાલી આપેલા છે, કઈ કામના નથી. આપણે જે સ્ટેપ આ પહેલો સ્ટેપ કર્યો ને આ બધા સ્ટેપ એના જેવા જ છે આ બધા. ચલો 100 અને 60 નો ડિફરન્સ 40%. 11,500 અને 7,500 નો ડિફરન્સ 4,000. હવે આપણે શું કરવાનું? 40 એ 4,000 તો આપણે શું કરતા હતા? એક કેટલા? બરાબર, એક એકમે કેટલા એટલે 4,000 ગુણ્યા 1/40 એટલે 100 રૂપિયા એક એકમના મળ્યા. હવે આ બંનેમાંથી કોઈ પણ એક એકમ લઈ લે. માની કે આપણે 100% લઈ લઈએ તો 100% માટે કુલ ખર્ચ 100% માટે કુલ ખર્ચ કેટલા પેલો છે? 11,500. એમાંથી માઇનસ કરીએ ચલિત ખર્ચા. તો આપણે કેટલા એકમ માટે કરીએ? 100 એકમ માટે. એક એકમના કેટલા રૂપિયા મળ્યા? 100 રૂપિયા. ચલો 100 ગુણ્યા 100 કેટલા થાય? 100 ગુણ્યા 100 10,000.
ચલો 11,500 માંથી આપણે 10,000 માઇનસ કરી નાખીએ એટલે 1,500 બચશે. કેટલા બચશે? 1,500 સ્થિર ખર્ચ બચશે. પણ અહીંયા તમારો જવાબ છે ને સ્થિર ખર્ચ નથી. અહીંયા તમને એમ પૂછે કે 70% સપાટીએ કેટલા થાય, તો 70% શોધવા માટે હવે આપણે હેડિંગ આપવાનું 70% માટે કુલ ખર્ચ આ આપણે શોધવાનું. તો અહીંયા પહેલા લખીએ સ્થિર, એમાં અહીંયા લખીએ પ્લસ ચલિત. તો સ્થિર આપણે હમણાં જ લાવ્યા 1,500. ચલિત જોઈતા હોય તો હવે આપણે કેટલા એકમ માટે કરીએ? 70 એકમ માટે. એક એકમના કેટલા મળેલા? 100. તો 70 ગુણ્યા 100 એટલે 7,000 આવશે. તો કુલ ખર્ચ તમને મળી ગયો 8,500. થઈ ગયો. તો અહીંયા આપણા 5 દાખલા પૂરા થઈ ગયા. બરાબર છે. આ દાખલો તમારે જાતે કરીને આપવાનો છે મને જો મેં એનો જવાબ તમને કહી જ દઉં. બસ તમે જાતે કરજો, પણ જવાબ હું તમને કહી દઉં કયો આવશે તે. બરાબર. આનો જવાબ આવશે તમારો 17,500. આનો જવાબ આવશે 5,000. આનો જવાબ આવશે 25,000. આ હોમવર્કમાં તમારે કરવાનો છે. બરાબર. અને આનો જવાબ આવશે 10,000, કારણ કે પગાર છે ને 10,000 સમાન છે, તો અહીંયા બી સ્થિર જ આવશે. થઈ ગયું. ચાલો, જો આ દાખલો એકદમ તમે ધ્યાનથી જોઈ લેજો. પાછો બીજો, આ પહેલા બધા સરખા જ દાખલા છે. બરાબર છે. કોન્સેપ્ટ બધા એ જ આવે છે આની અંદર. જો હવે આપણે છે ને આ ચેપ્ટરનું આપણું પૈતું. હવે આપણે છે ને નિર્ણય કરતા ને રોકડ અંદાજપત્ર છે ને એના ટૂંકા દાખલા મૂકી દઈશું. બરાબર છે. પછી આપણે બધા પેપર ના કરાવીશું. બરાબર. તો એના માટે પણ છે ને તમે બધા વિડીયો જોજો. અને છે ને આપણે યુટ્યુબ પર બીજી એક ચેનલ છે, હું તમને આખો એક વિડીયો કહેવાય એની લિંક પણ કહેવા, કોમર્સ પેપર સોલ્યુશન ડેનિસ માલી, એવી રીતે આપણે એક ચેનલ છે યુટ્યુબ પર બીજી. તો એમાં મેં છે ને હવે ગયા વર્ષોના બધા પેપરના સોલ્યુશન એ ચેનલમાં મૂકવાનો છું. આખી છે ને ગયા વર્ષોમાં જેટલા પણ પેપર હશે ને બધાનું સોલ્યુશન તમને એ ચેનલમાં મળી જશે યુટ્યુબ પર. એટલે એની હું તમને લિંક વોટ્સએપ પર શેર કરા. બરાબર છે. આ મારો વોટ્સએપ નંબર અહીંયા લખેલો છે 7433858780. આની પર તમે મને મેસેજ કરી નાખજો લાસ્ટ પેપર સોલ્યુશન એવી રીતે કરીને, તો એ ચેનલની લિંક તમને મોકલી આપા. એટલે એમાં શું આવે ખબર કે ગયા વર્ષોના પેપરના સોલ્યુશન તમને મળી જાય. બધા શોધવા નહીં પડે. બરાબર છે. કોઈને પૂછવા નહીં પડે. ડાયરેક્ટ તમે જોઈ લો મારા વિડીયો એટલે સોલ્યુશન ખબર પડી જાય. હમણાં જે લેટેસ્ટ પરીક્ષા ગઈ છે એ લેટેસ્ટ પરીક્ષાના પણ સોલ્યુશનના બધા વિડીયો મૂકવાનો છું. તમારી પરીક્ષા આવે ને એ પહેલાં બધું આવી જશે. એટલે હવે આપણે આ સેમિસ્ટર 6માં એવી તૈયારી કરવાની છે ને કે તમારા એમકોમમાં સારામાં સારી તમે તૈયારી કરી શકો, સારામાં સારા માર્ક્સ પણ તમે એમકોમમાં પણ મેળવી શકો. આવી જ રીતે ખબર પડી. અને બીકોમમાં તમારી ડિગ્રી મળી જાય પછી એના પ્રમાણે તમને છે ને એમકોમમાં મેરિટ પ્રમાણે તમને એડમિશન મળશે જો તમે માસ્ટર કરવાના હોય તો. બરાબર છે. અને હું તો એવું કહું છું કે જો તમે આગળ ભણવાના હોય ને તો ભણવા અને જોબ કરતા હોય ને તો જોબની સાથે ભણવાનું હોય તો ચાલુ રાખજો. કંઈ નહીં, ભણવાનું છોડી નહીં દેતા. હવે બીકોમ પતી ગયું એટલે એવું નહીં કે છોડી દેતા કે પતી ગયું બીકોમ સુધીને જ ભણવાના છે. જો તમારું દિમાગ ચાલતું હોય ને એવું લાગે છે કે હજુ તમે એમ ભણી શકો એવા સક્ષમ છો તમે, બરાબર છે, કે બધી રીતે સક્ષમ છો, ફી ભરવાની રીતે ને તમે એમ મેન્ટલી ને બધું તમે ભરી શકો છો, એમને ભણી પણ શકો, તમારું મગજ હજુ ચાલે છે આમાં, તો તમે ભણવાનું કન્ટિન્યુ રાખજો. હવે બીકોમ છે એટલે આ એપ્રિલ પતી ગયું એટલે એવું નહીં કે પતી ગયું. બરાબર છે. હજુ એમકોમ તમે કરવું હોય તો કરજો. આગળ એમકોમ સિવાય પણ બીજી કોઈ લાઈન લેવી હોય તો લેજો. બરાબર. તમારો આભાર ફ્રેન્ડ્સ.